કેમ છો બધા? આજે હું બનાવવા જઈ રહી છું સુરતી ચીઝ પનીર ગોટાળો, જે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં. સુરતી લોકોનો તો બહુ જ ફેવરેટ છે. તો એના માટે પહેલાં છે ને તમારે બધી વસ્તુને ઝીણી ચોપ કરી લેવાની છે. સામગ્રીમાં તમારે જોઈશે પનીર, ચીઝ, બટર, કાંદો, લીલા મરચાં, લીલા કાંદા, પાલક, ટામેટાં, કોથમીર, આદુ, લસણ ને બધા આપણા બેઝિક જે મસાલા હોય એ, ઓઇલ, પાણી અને દૂધ, એટલું તમને જોઈશે. પહેલાં કેવું કરવાનું છે કે આના દરેક વસ્તુને છે ને તમારે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું. જેટલું તમે ઝીણું ચોપ કરશો ને એટલો ગોટાળો સરસ બનશે. બહુ મોટું ચોપિંગ નથી કરવાનું, મોટું મોટું નહીં કાપવાનું, નહીંતર મોઢામાં આવશે, બરાબર ચડશે નહીં. તો સૌથી પહેલાં કેવું કરવાનું કે પેણી લેવાની, તેમાં બટર અને તેલ મૂકવાનું, અને ગરમ થાય એટલે આખું જીરું અને હિંગ નાખી દેવાની. આખું જીરું અને હિંગ નાખ્યા પછી તેમાં લસણ નાખવાનું. લસણની માત્રા વધારે રાખવાની, જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને લીલું મરચાંની પેસ્ટ નાખવાની. લીલા મરચાં તમારા કાપીને નાખવા હોય તો એ પણ તમે નાખી શકો છો. કાંદા આપી દેવાના, ઝીણા કાંદા જે કાપેલા હોય તે, અને પછી ચડવા દેવાનું. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે કાંદાને છે ને બ્રાઉન થાય ને ત્યાં સુધી થવા દેવાનું. નહીંતર કાંદાને કચાશ રહી જશે ને તો ટેસ્ટ પ્રોપર આવશે નહીં. એટલે કાંદાને પ્રોપરલી કૂક થવા દેવાના. પછી બધું જે લીલી વસ્તુ ચોપ કરેલી, તે લીલા કાંદા, પાલક, કોથમીર ને આ બધા વસ્તુમાં યાદ રાખવાની કે આ બધી વસ્તુમાં માટી ને એવું વસ્તુ હોય, એટલે ઝીણી કાપીને એને પાણીમાં પલાળી દેવાની, પ્રોપરલી ચોખ્ખું કરી દેવાનું અને પછી એડ કરવાનું. એટલે કાંદાના પછી બધી લીલા કાંદા, પાલક, કોથમીર જે ઝીણું ચોપ કરેલું હતું એ એડ કરી દેવાનું. પછી બધા બેઝિક મસાલા આપી દેવાના: હળદર, ધાણા જીરું, આદું, ગરમ મસાલો, પછી ટામેટું, પછી ટામેટાં નહીં ચડવા દેવાનું, મીઠું, પાણી, ને છેલ્લે પનીર છીણીને નાખવાનું, ચીઝ છીણીને નાખવાનું, દૂધ નાખવાનું, દૂધથી ક્રીમીનેસ આવશે, અને બટર છેલ્લે એડ કરવાનું. અને પાવને તમારે એક સાઈડ પાવભાજી મસાલામાં અને બટરમાં શેકી લેવાના. અને સુરતી લોકો હંમેશા ગોટાળો એકલો તો ના જ ખાય, એ લોકોને સાથે પીવામાં સોસીઓ તો જોઈએ જ. એટલે તમારે આને છે ને સોસીઓ સાથે પીરસવાનું તો વધારે સારું લાગશે અને વધારે સુરતી કોન્સેપ્ટ બતાવશે એ વસ્તુ. એટલે મસાલા પાવ, ગોટાળો અને સોસીઓ. અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો, અને જો સારી બને તો મને કમેન્ટમાં લખજો, તેથી મને પણ મોટિવેશન મળતું રહે ને હું બીજી આવી રેસીપીઓ મૂકતી રહું તમારા લોકો માટે. થેન્ક યુ.